તો મેડમ તમારું મોઢું ચડેલું છે ચડેલું જોય ને પણ ચમ ચડેલું હોય તો પૂછું હું આ તમાર ભાઈ ભાભી બે ટાઈમે આઈને ઉભા હવે મારે એમનું ખાવાનું બનાવું કે ના બનાવું શું કરું હવે હું બનાવી નાખવાનું એમાં શું પૂછવાનું હોય શું બનાવી નાખવાનું આપણું બધું ખાવાનું બની ગયું હે હા તે પણ એ કરવા શું આયા આપણા ઘરે મમ્મીની ખબર કાઢવા આયા છે હવે કદાચ બે જણા નોકરી કરે ને ટાઈમે આપણા ઘરે પધાર્યા છે તો આપણું ખાવાનું એમને ખવડાવી દે ને આપણે પછી મોડા બનાવીને ખાશું પણ એમને ખબર ના પડે કે અમે જઈએ તો આપણે ફોન કરી દઈએ કે પારુલ અમારે ખાવાનું બનાવજે રહી જઈ હે વાત ફોન કરવાનો રહી ગયો હતો એમાં શું મોટી વાત થઈ ગઈ હવે 4 રોટલી બનાવવાની ને બટાકાનું શાક બનાવી નાખ શું ફરક પડે એમાં એ તો તમને એવું લાગે શું ફરક પડે આટલું બધાનું પછી ફરીવાર મારે બનાવવાનું મારે હેરાન નહીં થવાનું જો પારુલ હું તને ચોખ્ખી વાતમાં સમજાવી દઉં કે આ ઘરના આંગણે કોઈ પણ મહેમાન ટાઈમે આવે કે કટાઈમે આવે તારે એમને હસતા મોઢે જ ખવડાવવાનું જો તને આ વસ્તુ સમજણ ના પડતી હોય ને તો તારા બાપાના ઘરે પ્રેમથી જતી રહેતું તારા ભાઈને ભાભી આવે એટલે તું ચમ હરખીને બધું ખવડાવે તો આ મારા ભાઈને ભાભી છે એમાં શું ફરક પડી જાય છે લોકો પહેલાના જમાનામાં બાયણા ઉપર ભલે પધારે લખતા હતા અને તમે આ આવે એટલે તમારા ડાચા ફરી જાય આમ નામ તો ભાણિયા ઘરમાં નહીં આવતા તમને સમજણ નહીં પડતી તમારા આવા ડાચા ભારે એમાં કોક માણસ ખબર કાઢવા આવ્યું હોય તો ભાઈ એ કદાચ પૂછવાનું ભૂલી ગયા હોય તો શું વાંધો એમાં અને તું જઈને હરખથી કેક બે શબ્દો કે હેડો ભાભી ખાવા બેસી જાઓ તો એને કેટલો હરખ થાય કે મારી દેરાણી મને કેટલું રાખે તમારા આવા નવા ડાચા ભારે કોઈ મહેમાન જ ઘરમાં ના આવે મોડી ઘરમાં એઠવાડ પડે ને તો ઘરમાં આમ સુખ શાંતિ વધે કોકને ખવડાવવાથી રાજી થવું જોઈએ તમારા ડાચા જ ફરેલા હોય મોઢો જા ઊભી થા એમને બે પૂછ કે હેડો ભાભી ખાવા બેસી જાઓ અને આપણું ખાવાનું રહ્યું ને એમને ખવડાવી દેજે ને આપણે પછી મોડા ખાવ હા સમજતા જ નહીં